સુરતની કિરણ હોસ્પિટલ સામે એક નવજાત બાળકના મોતને લઈ પરિવારજનોએ બેદરકારીના આક્ષેપો કર્યા હતા. સુરતની હોસ્પિટલો સામે બેદરકારીના વારંવાર આક્ષેપો થતા હોય છે, ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ સામે આક્ષેપો કરાયા છે, જેમાં ડિલિવરી સમયે નવજાત બાળકને સારવાર નહીં મળતા મૃત્યુ થતા પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. નોર્મલ ડિલિવરી કહીને ડોક્ટરો દ્વારા ગંભીર બેદરકારી રાખી હોવાના આક્ષેપો કરાયા હતા. હોસ્પિટલમાં પોલીસે આવીને મામલાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે, તો પરિવાર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી. રાહુલ કાતરિયા. આજે તમે કઈ જગ્યા છો અને શું બનાવેલું છે? હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી. જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા. અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. ડોક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, કે આ વસ્તુ થાય એમ. છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી. મારી માંગ એ જ છે કે ડોક્ટર રૂચ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડોક્ટર રૂચ શાહનું લાયસન્સ કેન્સલ થાય. મારી એ જ માંગ છે. અમને ન્યાય એ જ જોઈએ છે. અમને 11 વાગ્યાના ગોળ ફેરી છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, એમ કાંઈ બચે કે એમ છે નહીં. સવારે અમને 10 વાગે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે.